ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે આપને બતાવી રહ્યા છીએ। શહેરમાં અનેક મકાનો જર્જરિત હાલતમાં છે। 45થી વધુ ઇમારતો જર્જરિત હાલતમાં જોવા મળી છે। પાલિકા છેલ્લા 7 વર્ષથી નોટિસ આપી રહી છે। અત્યાર સુધી માત્ર 7 મકાનો જ તોડવામાં આવ્યા છે। બજરંગ સોસાયટીમાં સ્કૂલની બિલ્ડિંગ જર્જરિત છે। મિલકત ધારકો સહકાર ન આપતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। વેરાવળ નગરપાલિકાએ અત્યાર સુધી 55 આસામીઓને નોટિસ આપેલી છે, જેમાં 19/5/2025ના રોજ છેલ્લી નોટિસ આપેલી છે અને વેરાવળ નગરપાલિકાએ વારંવાર નોટિસો આપવાનું ચાલુ રાખ્યું છે, જેમાં અતિ જર્જરિત બિલ્ડિંગો, જેમાં ટોટલ 9ને આપણે ઉતારી લેવામાં આવેલી છે, જેમાં 3/7/2025ના રોજ ન્યૂઝપેપરની અંદર પણ જાહેરાત આપેલી છે કે જર્જરિત બિલ્ડિંગને ઉતારી પાડવું। હવે તંત્ર દ્વારા તમામોને નોટિસો આપી અને એ લોકોની સામે મ્યુનિસિપાલિટી એક્ટને લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। વેરાવળ શહેરમાં ખારવાડમાં ગત રાતના એક 3 માળનું મકાન ધરાશાયી થયું હતું અને જેમાં 3 હતભાગીઓ મોતને ભેટ્યા છે। એક ગંભીર જે બાબત છે તે સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં સામે આવી છે। આપ જોઈ શકો છો વેરાવળ બજરંગ સોસાયટી વિસ્તારમાં આદિત્ય પબ્લિક વિલા સ્કૂલ આવેલી છે। આ સ્કૂલમાંથી જ જે વિદ્યાર્થીઓ અહીં નીકળે છે અને તદ્દન સામે સાઈનાથ નામનું જે 7 માળનું ઇમારત છે જે અતિ જર્જરિત સ્થિતિમાં છે। આપ જોઈ શકો છો આ 7 માળનું મહાકાય ઇમારત છે ને અતિ જર્જરિત સ્થિતિમાં છે। ગમે ત્યારે આ ઇમારત નું દુર્ઘટના થઈ શકે એવી સ્થિતિ છે, પરંતુ પાલિકા તંત્ર આ ઇમારતને ઉતારી લેવા માટે માત્ર કાગળ ઉપરની કાર્યવાહી કરતું હોય તેવું હાલ સામે આવ્યું છે। પાલિકા તંત્રના ચીફ ઓફિસર પણ એવું સ્વીકારે છે કે જે આસામીઓ છે એ આસામીઓ નગરપાલિકાની ને નોટિસોને ગાંઠતા નથી। વેરાવળ પાટણ શહેરમાં અંદાજે 55થી વધુ આવી જર્જરિત ઇમારતો છે, જે પૈકી માત્ર 9 જેટલી ઇમારતોને જ ઉતારી લેવામાં આવી છે। બાકીની ઇમારતો આજની તારીખે યમદૂત સમાન ઊભી છે। ત્યારે શહેરના એક સામાજિક આગેવાન સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે, આપણે એમની સાથે સંવાદ કરીશું। આપનો પરિચય સર? મારું નામ મહેન્દ્ર રાજા, સોશિયલ વર્કર છું। આદિત્ય બિરલા સ્કૂલની સામે આવેલ સાઈનાથ બિલ્ડિંગ એને નગરપાલિકાએ લગભગ 2018ની અંદર ઉતારી લેવા માટેની નોટિસ આપવામાં આવેલ હતી, પરંતુ આજે 7 વર્ષ થયા આ બિલ્ડિંગ એકદમ જર્જરિત હોવા છતાં નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ તેવું અમારું માનવું છે। ચોક્કસથી જે સ્થાનિકો છે, શહેરીજનો સ્પષ્ટ માની રહ્યા છે કે પાલિકા તંત્ર કોઈના મોતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। આ 7 માળનું જે ઇમારત છે તે અતિ જર્જરિત સ્થિતિમાં છે। ગમે ત્યારે આ ઇમારત મોટી દુર્ઘટના સર્જી શકે છે। આપ જોઈ શકો છો આ બિલ્ડિંગની હાલત કેવી છે, જે કિલાશરી એટલે કે સ્ટીલ કહેવાય, આ સ્ટીલ તમામ સામે આવી ગયું છે અને 7 માળનું જે તાબૂત છે, યમદૂત સમાન આ જે ઇમારત છે તે મોટી દુર્ઘટના સર્જે તે પહેલા જ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।